જો ઘણીવાર લાંબા સમય સુધી સાધના ન કરી શકો પણ સામે આવેલી તકોને ઝડપી લો ને તોય તરી જવાય. કદાચ રોજ ભાગવત તમે નથી વાંચી શકતા પણ આ 7 દિવસ સાંભળી લો ને તોય તરી જવાય. ઘણીવાર અવસરોને ઝડપી લો તોય જીવન બદલાઈ જાય. પિતાજી છોડો, ક્યાં સુધી હવે આજ કર્યા કરશો? તજે ધર્મા તજે લોક ધર્મ સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. સાધુ પુરુષોનો સંગ કરો, જેના સંગથી ભગવત ભક્તિ પ્રગટે એવા ભગવદીઓનો સંગ કરો, જે લૌકિકમાં પણ અલૌકિકતાનું સ્મરણ કરાયા કરે. જહી કામ તૃષ્ણા અન્ય સદોષ ગુણ ચિંતન માસ મુક્તવા. બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો. એટલે તમે જેને સારો કહો છો, તમે કહેલો સારો વ્યક્તિ ઘણા લોકો માટે ખરાબ પણ હોય છે અને તમારો કહેલો ખરાબ વ્યક્તિ ઘણા માટે સારો હોય છે. આપણે કેમ કહી શકીએ કે આ સારો ને ખરાબ? દોષ જોશો તો દ્વેષ થશે, ગુણ જશો તો મોહ થશે. વૈષ્ણવે ભક્તે આ બંનેમાંથી મુક્ત રહેવું જોઈએ. અન્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તવા સેવા કથા રસમહો નિતરામ પિબત. પિતાજી બહુ લૌકિક કર્યું, હવે સેવા ને કથાના રસપાન કરો. અમુક ઉંમર થાય ને, જો એક વસ્તુ એ પણ કહી દો, ઘણા વડીલોને મા બાપને છોકરાને વહુની બહુ ચિંતા. બસ આ માનતા થઈ જાય ને તો અમને શાંતિ. જ્યારે પણ જે આને શીખવાડો ને આને કોને, પણ એક વસ્તુ કહી દો, કોઈની એટલી વધારે ચિંતા ન કરતા કે ભગવાન તરફ જાય, એટલું વધારે ચિંતા ન કરતા કે તમે ભગવાનથી દૂર થઈ જાઓ. તમારું અલૌકિક બગાડી કોઈનું અલૌકિક સુધારવાનો પ્રયાસ ન કરશો. પ્રેરણા આપો, એમને પ્રયાસ કરો, પણ એ બાબતની એટલી બધી ચિંતા ન કરી દો કે તમારું ભગવત નામ છૂટી જાય. કારણ કે દીકરાના એક દિવસ કરતા તમારો એક દિવસ વધારે કિંમતી છે. જેની પાસે જે વસ્તુ ઓછી હોય એ કિંમતી કહેવાય. પેલાની પાસે હજી ઘણા અવસર આવવાના છે અને તમે ઘણા અવસરો ચૂકીને બેઠા છો. એટલે દરેક વખતે કાંઈ પણ થાય એટલે આપણે કે યુવાનો માટે, યંગસ્ટરો માટે, યંગ કપલો કરશે. આપણે આપણું તો આત્મકલ્યાણ કરીએ. એટલે વડીલોને મારો અનુરોધ એ છે કે બહુ તમારા પરિવારની વ્યવસ્થા કરો, ચિંતા કરવાની જરૂર નથી. કારણ તમારું અલૌકિક બગાડી, તમારું ઘડપણ બગાડી કોઈની યુવાની સુધારવાના ખોટા પ્રયાસ ના કરો. કારણ કે એને હજી ભગવાન ઘણા અવસર આપવાના છે અને તમે ઘણા બધા અવસરો ચૂકી બેઠા છો. આ લોકોને મોટા કરવામાં, સેટ કરવામાં, બધાનું ગોઠવવામાં તમારું ઘણું બધું વિખરાયેલું છે. એટલે ચૂકેલી ક્ષણોને સમેટવાના દિવસો એ જ વૃદ્ધાવસ્થાના દિવસો. જે કરવાનું રહી ગયું છે એ ફરી જીવવાના દિવસો. ઘડપણ એ કોઈ મૃત્યુની પ્રતીક્ષાનો દિવસ થોડી છે. એ તો જે રહી ગયું હતું, કીર્તન શીખવાના રહી ગયા, અરે યુવાનીમાં ઘર ચલાવવામાં, ઘર ગોઠવવામાં, લાવને હવે શરૂ કરી દો. અરે આ બધા પાઠ ને ભાગવતજી ભણવાના રહી ગયા, લાવને ફરી શરૂ કરી દો. કારણ કે સંસારી એ કોઈ સાધારણ નથી. આપણે સંન્યાસીઓને મહાન માનીએ કે બધું છોડીને ગયા, કેટલું ત્યાગીને ગયા, મન કેટલું મારીને ગયા. એ તો મારીને જાય છે જ, પણ આ સંસારીઓને પણ પરિવાર માટે રોજ મન મારવું પડે છે. સંસારમાં રહેવું કઈ સહેલું થોડી છે, બહુ મોટું તપ છે. તમારા પરિવાર માટે મા બાપ રોજ કેટલી ઈચ્છાઓને મારે છે. ક્યાંક ફરવાની તૈયારી હોય તો બધા તૈયાર થઈ ગયા હોય, એટલામાં બાળકની તબિયત બગડે એટલે બધું કેન્સલ. આજે મારે આ ખાવું છે, બધું કેન્સલ. એ જે કેમ જ થાય. સંસારી પણ રોજ કેટલું તપ કરે છે, પોતાની ઈચ્છાઓનો કેટલો ત્યાગ કરે છે. એટલે ગ્રહસ્થાશ્રમને સાધારણ ન માનશો. આપણે બહુ જ વૈરાગીઓની વાત સાંભળી આપણા મનમાં એક ધારણા એવી ખોટી ઘૂસી ગઈ છે કે બસ આ ઘર બાંધવું, પરિવારને સાચવવા, કમાવવું, એમને ભણાવવા, મોટા કરવા, જાણે પાપ જ કરીએ છીએ. આ પાપ નથી, સંસારીનો આ જ ધર્મ છે. તમે આ નથી કરતા તો પાપ કરો છો. ધન્ય ગ્રસ્તાશ્રમો એમ કહ્યું છે. ચારે આશ્રમોમાં ગ્રસ્તાશ્રમને ધન્ય કહ્યું છે. કારણ અન્ય ત્રણેય આશ્રમો ગ્રસ્તાશ્રમ ઉપર જ પડે છે, એના પર જ ચાલે છે. એટલા માટે તમે આ જે કરી રહ્યા છો એ પાપ નથી કરતા, ખોટું નથી કરતા. તમે ગ્રહસ્થાશ્રમનો તમારો ધર્મ નિભાવી રહ્યા છો. પણ એ નિભાવતા તમારો વૈષ્ણવ ધર્મ પણ તમારે નિભાવવાનો છે. તમારો અંશનો ધર્મ, યો યદંશ સતમ ભજે, જેનો અંશ છે એને અંશીને ભજવો. એ પરમ ધર્મ કયો? એક છે સાધારણ ધર્મ, જે તમારા ગ્રહસ્થાશ્રમનો આશ્રમ ધર્મ.
બીજો પરમ ધર્મ સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. સર્વદા સર્વભાવે એ હરિને ભજવા એ જ પરમ ધર્મ. એટલા માટે ગ્રહસ્થાશ્રમમાં તમે રહો છો, તમે શ્રેષ્ઠ આશ્રમમાં છો, કારણ કે તમે એ આશ્રમમાં છો કે જ્યાં તમે લાલનને પુષ્ટાવીને ઘરે પધરાવી શકો છો, જ્યાં રોજ રસોઈ બનાવો અને ઠાકોરજીને ભોગ ધરી શકો છો, જ્યાં ધન કમાવીને લાવો ઠાકોરજીને વિવિધ લાલ લડાવી શકો છો. પ્રભુને પણ પ્રગટ થવું હોય તો કોઈ ને કોઈ ગ્રહસ્થાશ્રમીનું ઘર ગોતવું પડે છે. હા, સંસારમાં રહીએ પણ સંસારી બનીને નહીં, વૈષ્ણવ બનીને. મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે, ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયોજિત કૃષ્ણ સંસાર મોચક. ગ્રહ છોડવું એમ શાસ્ત્રો કહે, પણ ન છોડી શકતા હોય ને શું? જેની આસક્તિઓ સમાપ્ત ન થતી હોય એનું શું? તો કે આ બધી આસક્તિઓ ઠાકોરજીમાં લગાવી દેવી, આપણી અહમતા મમતા પ્રભુને સમર્પિત કરી દેવી. બાકી સંસાર ક્યારે પણ એવી અનુકૂળતાઓ તમને નહીં કરે કે તમને કોન્ફિડન્સ આવશે કે હા હવે પ્રભુની ભક્તિ કરવાના. તમને હંમેશા એમ લાગશે અરે પ્રભુ પધરાવીશ તો આ નહીં થાય, આમ નહીં થાય, આમ નહીં કરી શકું, આમ અટવાઈ જઈશ, આમ બંધાઈ જઈશ. પ્રભુ તમારો ભાર નથી, તમારા આનંદનો આધાર છે. એ છે તો પ્રસન્નતા છે. એટલે હું તો ઘણી વાર કહું, જે બે ટંક પેટ ભરીને આપણને જમાડે છે એના માટે કટોરી મિશ્રીએ ઘરમાં ન હોય તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો? જે આટલું મોટું ઘર આપણને આપે છે રહેવાનું, એના માટે 2x2 નું ખાનું ઘરમાં ન હોય તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો? જે 24 કલાક એક દિવસમાં આપણને આપે છે એના માટે અડધો કલાક એને આપી શકો, તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો? વિચાર તો કરો. આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ કારણ કે સંસાર તો દોડાયા જ. અબ મેં નાચ, સુરદાસજી કહે છે ને, અબ મેં નાચો બહોત ગોપાલ, કામ ક્રોધ કો પહેરી ચોલના, કંઠ વિષય કી જીવનની સમી સાંજે જખમોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. અંત સમયમાં જયારે વિચાર કરી જીવનમાં દુઃખ આવ્યું ક્યાંથી, ત્યારે નિકટના સ્વજનો જ યાદ આવે, ત્યારે એ જ આંખની સામે દેખાય. અજાણ્યાઓ દુઃખ નથી આપી શકતા, જેટલો સગો દીકરો દુઃખ આપી શકે એટલો પડોશી ના આપી શકે. જ્યાં પ્રેમની અપેક્ષા જ છે ત્યાં જે મળતું નથી. કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, पर जहां उम्मीद हो वहां नहीं मिलता. बेफाम તોય કેટલું થાકી જવું પડ્યું. નહીં તો જિંદગીનો માર્ગ છે ઘરથી કબર, ક્યાં વધારે ચાલવાનું, એમાં પણ લોકો ઉચકીને લઈ જાય છતાંય જીવનનો કેટલો થાક છે. જ્યારે જ્યારે જીવનને કંટ્રોલ કરવાની કોશિશ કરી, સંસારને પકડવાની કોશિશ કરી, ઘણીવાર લોકો કહે ને અમે નહીં રહીએ ને ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે. કહેનારા બધા જ જતા રહે છે, બધાનું ઘર ચાલે જ રાખે. કોઈના જવાથી કાંઈ અટકતું નથી. આ તો પાણીમાં આંગળી નાખવા જેવું છે. પાણીમાં આંગળી નાખો, તમને એમ લાગે ખાડો પડી ગયો. જ્યાં આંગળી કાઢો અને ક્યાં જગ્યા ભરાઈ જાય ખબર ન પડે. કોઈનાથી કાંઈ રોકાવાનું નથી. આપણે નહીં હોઈએ ત્યારે બીજું કંઈક કરશે. હા, સલાહ નહીં, પ્રેરણા આપીને જાઓ. આપણે ઉપદેશ બહુ આપીએ છીએ, પ્રેરણા નથી આપતા. ઉપદેશ આપવા માટે ખાલી જીભ ચલાવવી પડે અને પ્રેરણા આપવા માટે જીવન ઘસવું પડે. જ્યારે પોતે જીવીને આવતી પેઢીને પ્રેરણા આપીને જાઓ ને, એના પ્રભાવ આવતી પેઢી પર પડતા હોય. હું તો કહું, કઈ એક એવી બાબત આપણી અંદર કે જેનું એક્ઝામ્પલ આપી તમે તમારા બાળકોને ટોકી શકો. એ લોકોને ભાગવત ગીતા અને રામાયણના એક્ઝામ્પલ નથી સાંભળવા, એને તો સાંભળવું છે પપ્પા ને મમ્મી શું કરે છે. જ્યાં સુધી પોતાનું ઉદાહરણ આપીને પ્રેરિત નહીં કરો ત્યાં સુધી એનો પ્રભાવ નહીં પડે. કહેજો બાળકોને બેસાડીને, બેટા જીવનમાં ઘણા ચડાવ ઉતાવળ આવ્યા, સારા નબળા બહુ દિવસો જોયા, નજીકના લોકો સાથ છોડીને જતા રહ્યા, પણ આપણા માથે લાલન બિરાજે છે ને, એને ક્યારે આપણો સાથ છોડ્યો નહીં. અને સદાય મેં એમની સેવા પકડી રાખી અને એ જ ઠાકોરજીની કૃપાથી આજે બધેથી પાર થઈ ઠાકોરજીએ સારા દિવસો આપ્યા છે. તો બેટા બીજું કાંઈ છૂટે તો વાંધો નહીં, આપણા લાલનને ક્યારે છોડતો નહીં. અને જ્યારે આમ કહેશો ત્યારે એ પણ કહેશે કે હા મમ્મી, તારા ઠાકોરજીની સેવા હું કરીશ. એને એમ લાગશે કે આ સુરક્ષા છે, આ આનંદ છે, આ આનંદનો આધાર છે. તો એના જીવનને પ્રેરણા મળશે. પીકા મિલના સુગમ હૈ, તેરા ચલન વૈસા, और नाचन निकली बापुरी तो अब घूंघट कैसा. और जब नाचने ही निकले प्रभु के आगे, फिर कौन से ये घूंघट पहन रखते. सत्संग सभी पर्दों को हटा दिया.
પિતાજી ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. છોડો હવે સંસાર, હવે હરિનું ભજન કરવાનો સમય છે. અને બધાએ ક્યારેક નક્કી કરવાની જરૂર છે. બહુ કર્યું બધું, હવે આત્મકલ્યાણ ક્યારે કરીશ? દરેકની ભીતર 60 પછી તો અવાજ આવવો જ જોઈએ, નહીં તો ઘણું મોડું થઈ જશે વૈષ્ણવ. કારણ કે તમને છેલ્લી ઘડીએ કામ લાગશે તે તમારું લીધેલું પ્રભુનું નામ. સંસારમાં લોકોની મદદ કામ લાગશે, ભગવત માર્ગે તો તમારે કરેલું ભજન જ ભેગું આવશે. ત્યારે બીજું કોઈ કામ નહીં લાગે. ધનાની ભૂમૌ પશ્વચ્છ ગોષ્ઠે ભાર્યા ગુરુદ્વારી જના સ્મશાને દેહ ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવૈકા. એ પરલોક માર્ગે તમે પોતે ફેરવેલી માળા જ કામ લાગવાની છે. તો ઘણી વાર એમ થાય અમારા ઘરે તો બધું જ થાય, કોણ કરે? તો કે ઘરવાળા. આપણે તો કહીએ કે 4 વસ્તુ જાતે જ કરવી પડે: ભજન, ભોજન, લગ્ન અને મરણ. આમાં ઓલ્ટરનેટિવ ન ચાલે. તમારા લગ્ન હોય ને ગોર બાપાને કહી દો હું બહુ બિઝી છું, તમે સમજી લેજો, પછી આવીને સમજે ચાલે. તમારે પાટલે બેસવું પડે કે નહીં? ભોજન, ઓફિસમાં બિઝી હો, મારા બદલે 4 રોટલી તું ખાઈ લેજે ને, ચાલે. પોતે જ પડ્યા બરાબર. મરણ, યમદૂત આવ્યા અને 5 મિનિટ બાજુવાળાને લઈ જાઓ, હમણાં વિલ સાઇન કરીને આવું છું, મળે 5 મિનિટ. એમ જ ભજન પણ આપણા બદલે બીજું કોઈ કરે એ ચાલે કે ના ચાલે? તમે જ બોલો છો, તમારે જ નક્કી કરવાનું. હા, હરિનું નામ બધાને તારે છે, ક્યારેય નિષ્ફળ નથી જતું, પણ કામ તો આપણું જપેલું નામ જ લાગે છે. અને કદાચ હજી શરૂ ન કર્યું હોય તો આ 23 તારીખ સુધી એટલું ઉત્તમ મુહૂર્ત છે. ભાગવત આગળ સંકલ્પ કરવાનો આનંદ. જો જયારે ભાગવતજી આગળ તમે એક નાનો પણ સંકલ્પ કરો છો ને, 1 માળાની તો 11 વાર, એની એક નાનકડા સંકલ્પથી 7 દિવસની ભાગવત સપ્તાહ તમારી જોડે જોડે જોડાઈ જાય છે. કારણ કે તમને શું યાદ આવે? આ સંકલ્પ મેં કથામાં કરેલો. એટલે સંકલ્પ નાનો હતો, કથા બહુ મોટી હતી, પણ એ સંકલ્પથી આખી સપ્તાહ તમારી સાથે જોડાયેલી રહે છે, આખું ભાગવતજી તમારી જોડે જોડાયેલું રહે છે. અને એટલે અહીંયા જેટલા બેઠા છે એમને અનુરોધ કરીશ, ભાગવતજીની સન્મુખ કોઈ નાનો પણ સંકલ્પ ચોક્કસ કરે. ભગવત નામ એ જ એકમાત્ર કલયુગમાં સારો છે. તમને પ્રશ્ન એ જ કરું, કોઈ ગ્રંથમાં, કોઈ ગુરુમાં, કોઈ સ્વરૂપમાં, કોઈ તીર્થમાં, કોઈ મંત્રમાં કોઈ એક એવી આસક્તિ તમારી ખરી કે જ્યારે એવો સમય આવે કેમ થાય કે હવે ક્યાંય કોઈ રસ્તો નથી, અને ત્યારે એ વ્યક્તિ, એ સ્થાન, એ પ્રભુ, એ મંત્રને પોકારો અને ભગવાન કુદરતના નિયમો બદલીને પણ તમને ઉગારી લે, એવી કોઈ જગ્યાએ તમારી શ્રદ્ધા ખરી? મારો પ્રશ્ન તમને એ છે, ક્યાંક કોઈ એક સ્થાન પર શ્રદ્ધા ખરી? શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંજિલ છે. શ્રદ્ધામાં બહુ તાકાત છે વૈષ્ણવ. શ્રદ્ધા આપણી કમજોરી નથી, આપણી તાકાત છે, કારણ કે એ આપણું બળ છે. ક્યાંક કોઈ ખરી? પેલું પ્રસંગ કહેતા ને કે પેલી ગાય ત્યાં જંગલમાં ચરતી હતી અને મોડું થઈ ગયું ને ગોવાળીઓ બધી ગાયને લઈ ગયો ને એક રહી ગઈ. હવે જંગલમાં રહી ગઈ ને રાત પડવાનો સમય, ગભરાઈ, અને એટલામાં સામે સિંહ. એને થયું કે રાતના ભોજન મળી, સિંહ પાછળ પાછળ દોડે ને ગાય આગળ 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 આગળ. અને સિંહને થયું આ શિકાર જવા નથી દેવો, અને ગાય પ્રાણ બચાવવા માટે દોડી રહી છે, એકલી છૂટી પડી ગયેલી ને બધી ગાયોને ગોવાળીઓ લઈ ગયો. ગભરાઈને કાદવનું ખાબોચિયું તો કૂદી ગઈ, અને સિંહને ખાવાની છે ત્યારે સિંહ પણ સાથે કૂદી ગઈ, અને બંને દલદલમાં ખૂપાવા લાગ્યા. સિંહ ગભરાય છે, મરી જઈશું, ડૂબી જઈશું, મરી જઈશું, ડૂબી જઈશું. અને એને જોયું ગાય સામે, અને ગાય શાંત થઈને ઊભી છે. આશ્ચર્ય થયું સિંહને, અરે હું જંગલનો રાજા, આટલો બળવાન, મને ડર છે, તને ડર નથી લાગતો? ત્યારે ગાયે કહ્યું, આપ તો સર્વસમર્થ છો, જંગલના રાજા છો, પણ હું એક ગોવાળિયાની ગાય છું. મને ભરોસો છે મારો માલિક જો મને જોશે નહીં ને તો શોધવા નીકળશે, અને હું ડૂબું એ પહેલા મને ખેંચીને બહાર કાઢી દેશે. આ વિશ્વાસ મારી અંદર છે, એટલે મને ડર નથી. મારો પ્રશ્ન તમને એ છે, તમારા જીવનમાં એ ગોવાળીઓ કોણ? કોઈ એક મંત્ર, કોઈ ભગવત સ્વરૂપ, કોઈ એક તીર્થ, કોઈ એક ગ્રંથ? ક્યાંક કોઈક એવી શ્રદ્ધા ખરી કે જ્યારે આમ સંસારના દલદલમાં ડૂબતા હોઈએ અને એનું નામ પુકારો અને દોડતો આવી જાય? અને પેલો ગોવાળીઓ શોધવા નીકળ્યો, જોયું કે ગાય ડૂબી રહી છે, સિંહ ડૂબી રહ્યો છે, ગભરાઈ રહ્યો છે, મરી રહ્યો છે.
આવો બળવાન છતાંય ભય છે, નિર્બળ છતાંય નિર્ભય છે, કારણ કે એનો આશ્રય મહાન છે, એને ક્યાંક શરણાગતિ છે. અને ગોવાળિયાએ દોરડું બનાવીને નાખ્યું, ગાયને ખેંચીને કાઢી લીધી, સિંહ ડૂબી ગયો અને ગાય બચી ગઈ. મારો પ્રશ્ન એ છે, એ ગુવાળીઓ તમારા જીવનમાં કોણ? અને બીજો કોઈ ન મળે ને તો આ ભાગવતને ગુવાળીઓ બનાવી લેજો, કારણ કે સંસારના દલદલમાં ખૂબતા હોઈશું ત્યારે આ ભાગવત ભગવાન હાથ પકડીને બહાર કાઢી લેશે. અહીંયા જ્યારે પિતાને ઉપદેશ આપ્યો છે, વનમાં ગયા, આત્મદેવ ઉદ્ધાર થયો, હવે તો કોઈ રોકનારું હતું નહીં. ધુંધકારીને 5 ગણિકાઓને લઈ આવ્યો અને ગણિકાઓએ ધુંધકારીને માર્યો, તડપી તડપીને પ્રાણ છોડ્યા, પ્રેત બન્યો. જો આપણે ત્યાં ભૂત, પ્રેત, યક્ષ, પિશાચ આ બધી યોનિઓ માનવામાં આવે છે કે જ્યારે સ્થૂળ દેહ વ્યક્તિ છોડે અને અંદર રહેલો જીવાત્મા જ્યારે અન્ય દેહને પ્રાપ્ત ન કરે ત્યારે આ જુદી જુદી ગતિઓ માનવામાં આવે છે. અત્યારે એની ચર્ચાનો વિષય નથી. પ્રેત બન્યો, ગયામાં જઈને ગોકર્ણજીએ શ્રાદ્ધ કર્યું, ગામમાં આવ્યા છે, સૂતા છે, રાતના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય છે. કોઈ કંઈક બોલવા માંગી રહ્યું છે પણ બોલી શકતું નથી. હાથમાં જળ લઈ અભિમંત્રિત કરીને છાંટ્યું, જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો. પૂછ્યું કોણ છે? કહ્યું તમારો ભાઈ ધુંધકારી. અરે તારી પાછળ તમે ગયા શ્રાદ્ધ કર્યું, તારો ઉદ્ધાર નથી થયો? મોટા ભાઈ મેં એટલા પાપ કર્યા છે, 100 ગયા શ્રાદ્ધ કરો તોય મારો ઉદ્ધાર સંભવ નથી. પણ આપ મહાત્મા છો, આપ વેદજ્ઞ છો, આપ કોઈ એવો રસ્તો બતાવો કે જેથી પ્રેત યોનિમાંથી હું મુક્ત થઉં. પ્રાતઃકાલ ગોકર્ણજી સ્નાન કરવા પધાર્યા છે, સૂર્યના ઉપાસક છે. હાથમાં જળની અંજલિ લઈ સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યું. સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય શું? સૂર્યદેવે કહ્યું, ગોકર્ણજી તમે ભાગવત સપ્તાહ કરો. આ ભાગવત એવું ગ્રંથ છે, એવું દિવ્ય યજ્ઞ છે કે જેના શ્રવણ માત્રથી 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એનો એક ભાગવત કથાથી ઉદ્ધાર થઈ જાય છે. ગોકર્ણજીએ નિર્ધાર કર્યો, સમસ્ત નગરવાસીઓને બોલાવ્યા છે, પોતે વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે અને ભાગવત કથાનો પ્રારંભ કર્યો છે. આખો પંડાલ ભરાયેલો. ધુંધકારી આવ્યો, વાયુરૂપ છે પ્રેત. થયું કે બેસવું ક્યાં? 7 ગાંઠનો વાસ પડ્યો હતો. વાસમાં પ્રવેશ કરી એક દિવસ કથાની જાય અને વાસની એક ગાંઠ ફાટે. વાસનાઓ જ વાસ છે, દરેકની ભીતર આ 7 ગાંઠ છે, કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ. અને ભાગવત સાંભળવાથી આ એક ગાંઠ ફાટે છે. 7મા દિવસે આખો વાસ ફાટ્યો, ધુંધકારીનો ઉદ્ધાર થયો. ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા અને જ્યાં ધુંધકારી વિમાન પર બેસવા જાય એટલામાં ગોકર્ણજી અવાજ લગાવ્યો કે ઉભા ઉભા, કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે જ કેમ? ત્યારે કહ્યું, શ્રવણસ્વ વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતઃ. શ્રવણના ભેદથી ફલભેદ થયો છે. સાંભળ્યું તો બધાએ છે, પણ જે રીતે આણે સાંભળ્યું એ રીતે કોઈએ નથી સાંભળ્યું. આને શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યા છે. પુનઃ કથા કરો. પુનઃ કથા કરી સમસ્ત નગરવાસીઓને લેવા માટે સ્વયં પરમાત્મા આવ્યા અને સદૈવ સર્વનો ઉદ્ધાર થયો છે. આ ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું છે. 6ઠા અધ્યાયમાં ભાગવત કથા શ્રવણની વિધિ બતાવી. કથા ક્યાં બેસાડવી, કેટલું ધન વાપરવું, કોના મુખે સાંભળવી. વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્કથા સ્થલમ. જ્યાં વિશાળ જગ્યા હોય, લોકો પ્રેમથી શ્રવણ કરી શકે એવી જગ્યાએ, તીર્થે વાપી, વને વાપી, યા તીર્થમાં યા વનમાં, પણ લોકોને સાંભળવાની સુવિધા રહે એવા સ્થાને કથા બેસાડવી. કહ્યું કેટલું ધન વાપરવું? તો કે વિવાહે આદર્શમ વિત્તમ તાદર્શમ પરિકલ્પયિત. લગ્નમાં જેટલું ખર્ચો એટલું કથામાં ખર્ચો. હવે ધામધૂમથી લગ્ન કરવા છે કે સાદાઈથી આપણે નક્કી કરવા, પણ આટલા લોકોને પાન કરાવવું એ બહુ મોટું પુણ્ય છે. કોઈને ભગવત નામ લેવડાવવું એ બહુ મોટું પુણ્ય છે. કોના મુખે સાંભળ્યું? તો વેદ શાસ્ત્ર વિશુદ્ધ કર્યું. વૈષ્ણવો, વિપ્રો, વૈષ્ણવ હોય, બ્રાહ્મણ હોય, શાસ્ત્રજ્ઞ હોય અને દ્રષ્ટાંત કુશલો ધીરો, વક્તા કાર્યોતિ નિસ્પૃહ. અઘરી વાતને પણ સહેલાઈથી ગળે ઉતારી દે એવો વક્તા હોય. સુંદર વિધિ બતાવી છે. 6ઠા અધ્યાયને વિરામ આપીએ. બોલો ભાગવત ભગવાન કી જય, ગોવર્ધન નાથ કી જય. પ્રથમ સ્કંદ શ્રીનાથજી બાબાનું ચરણારવિંદ. પહેલા 2 સ્કંદ બંને ચરણારવિંદ. પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા. જો મહાપ્રભુજીએ 7 પ્રકારથી ભાગવતજીને સમજાવ્યા એકાર્થ કરીને.
શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. આ સાતેનો અવિરોધ કરી શાસ્ત્ર, તો કે ભાગવત શાસ્ત્ર નો અર્થ શું? સ્કંધે એક એક સ્કંધાર્થ, પ્રકરણે એ જ સ્કંધોને જુદા જુદા પ્રકરણમાં વિભાજિત કર્યા, અધ્યાયોને. આપણે મંગલાચરણમાં બોલો છો ચતુર્વિશ્ચ તે દશમ સ્કંદના પ્રકરણ વિભાગ છે. અધ્યાય વાક્ય પદે અક્ષરે, અક્ષરે અક્ષરના અર્થ કરે. ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિનીજી, આ બે દ્વારા, આ બે ગ્રંથ દ્વારા મહાપ્રભુજીએ 7 પ્રકારે ભાગવતજીના અર્થ સમજાવ્યા. અધિકાર લીલા. શ્રીમદ ભાગવતમાં 3 પ્રકારના અધિકારીઓની કથા છે. એટલે કે આ 3 જણા, એટલે કે 3 વક્તા અને શ્રોતા, એટલે 6, એમની વચ્ચેનો સંવાદ એ શ્રીમદ ભાગવત છે. આપણે ત્યાં જેટલા પણ ધર્મ ગ્રંથો છે એ કોઈ ઉપદેશ રૂપે, જાહેર પ્રવચન રૂપે નથી, સંવાદ રૂપે છે. ગીતાજીમાં આપણે કૃષ્ણ અર્જુન સંવાદે, કોઈ પ્રશ્ન કરે છે, કોઈ ઉત્તર આપે છે. એમને 3 પ્રકાર બતાવ્યા. જો પ્રથમ સ્કંદે અધિકાર લીલા, અધિકારને 2 રીતે અર્થઘટન કરી શકાય. અધિકારનો એક અર્થ થાય આના પર મારો અધિકાર છે, હકના રૂપમાં, અને બીજું કદાચ આનો અધિકાર નહીં હોય, પાત્રતાના રૂપમાં. ભાગવતમાં જે અધિકાર શબ્દ છે એ પાત્રતાના રૂપમાં છે. પુષ્ટિ માર્ગમાં આ શબ્દ બહુ વપરાય છે, જેનો જેવો અધિકાર, કદાચ આનો અધિકાર નહીં હોય. આપણે અધિકાર શબ્દને બહુ વાર પ્રયોગ કરીએ છીએ, કારણ કે પાત્ર હોય એટલી જ પ્રાપ્તિ થાય. અને ભગવાન પણ પ્રાપ્તિ કરાવતા પહેલા અધિકાર સંપાદન કરાવે છે. પેલા માટીને જ્યારે કુંભાર કચડતો હોય ત્યારે એને એમ થાય કે મેં કયા પાપ કર્યા છે કે પગમાં રોદાવવું પડે છે. પાછું એને ચાકડા પર ચડાવે ને થપ્પડો મારે ત્યારે માટીને એમ થાય કે મેં કયા પાપ કર્યા કે થપ્પડો ખાવી પડે છે. પાછું માટલું બને તો અગ્નિમાં નાખી દે અને ભળભળતી અગ્નિમાં બળે ત્યારે માટીને એમ થાય મેં કયા પાપ કર્યા, અગ્નિમાં બળવું પડે છે. પાછો પાકી જાય એટલે બજારમાં વેચી આવે અને જે લેવા આવે માથે ટકોરા મારીને જાય, બરાબર છે કે નહીં, બરાબર છે કે નહીં. એને થાય મેં કયા પાપ કર્યા છે કે આ મારે માર ખાવા પડે છે. એટલામાં એક દિવસ સવારે વૈષ્ણવ આવ્યો, માટલું ખરીદીને લઈ ગયો, કુવામાં જઈ ખાસા કર્યું, જલ ભર્યું અને સેવામાં જલની મથની લાવીને રાખી અને ઝારીજી લઈને આવ્યો અને એમાંથી ઝારી ભરી. ત્યારે માટીને સમજાયું કે જો આ પ્રક્રિયાથી પસાર ન થઈ હોત તો પ્રભુની ઝારી ભરવાનું પુણ્ય ન મળ્યું હોત. પ્રભુ અધિકાર સંપાદન કરાવી, પાત્રતા પ્રાપ્ત કરાવી, પછી જ પ્રાપ્તિ કરાવતા હોય છે. અને એટલા માટે પ્રભુની પ્રક્રિયામાં નિર્ણય લેવામાં ઉતાવળ નહીં કરવી, કારણ કે નિર્ણય ઉતાવળથી કરશો તો પ્રક્રિયા પરીક્ષા જેવી લાગશે, પણ પ્રતીક્ષા કરશો તો પરિણામ પ્રસાદ જેવું દેખાશે. કે આ તો કૃપા હતી, હું પરીક્ષા સમજતો હતો, આ તો ઠાકોરજીની કૃપા છે. તો અધિકાર 19 અધ્યાયમાં અધિકાર લીલાનું વર્ણન છે. 3 પ્રકારના અધિકારીઓની ચર્ચા: ઉત્તમ અધિકારી, મધ્યમાધિકારી અને કનિષ્ઠાધિકારી. અધિકારી કયા? તો કે ઉત્તમાધિકારી વક્તા અને શ્રોતા, મધ્યમાધિકારી વક્તા અને શ્રોતા, હીનાધિકારી વક્તા અને શ્રોતા. અહીંયા ઉત્તમ, મધ્યમ અને હીન ઉપર ભાર નથી, ભાર છે અધિકાર શબ્દ ઉપર. આ 3 અધિકારી છે. હું હીન કહું એટલે ખરાબ ને માનતા, મધ્યમ કહું એટલે પેલાથી ઉતરતા નહીં. મહત્વનું છે અધિકાર. આ લોકો અધિકારી લોકો છે. ભાગવતના અધિકારી બનવું એ બહુ મોટી વાત છે. ભાગવત રસને ઝીલવાનું પાત્ર બનવું એ બહુ મોટી વાત છે. હરિરાયજીના શબ્દો મને શિક્ષાપત્રના યાદ આવે છે કે તમારો ભાવ, તમારી સેવા કેવી છે? હથેળીમાં રહેલા પારા જેવી. તમે હથેળીમાં પારો લો ને, મર્ક્યુરી પેલું આવે પારો લો, જો થોડું ધ્યાન હટે તો સરી જાય. સહેજ પણ ચિત્ત તમારું ડોળ્યું તો ક્યારે આત્માથી સરી જાય ખબર જ ન પડે. હરિરાયજી કહે, વૈષ્ણવો ઠાકોરજીને પણ આ રીતે જ સાચવજો. થોડું ધ્યાન હટ્યું અને ક્યાં સેવા ગઈ ખબર નહીં પડે. એટલે વારે ઘડીએ બીજે પધરાઈ પણ નહીં દેવા. ક્યાંક ઠાકોરજીને એની સેવા ગમી ગઈ ને તો પાછા જ નહીં આવે. સૂતકો ઉતરશે જ નહીં. આનું ગયું તો પેલાનું લાગ્યું, પેલાનું ગયું તો આનું લાગ્યું. ઘણાના ઠાકોરજી તો કાયમ ના કાયમ બહાર જ હોય. અને એટલા માટે મૂળ વાત, સેવા પધરાયા પછી પણ નિશ્ચિંત નહીં થવું. પદ્મનાભદાસજીની વાર્તામાં આવે છે કે પેલો ઉપાડી ગયો યવન ઠાકોરજીને, અન્ન જળનો ત્યાગ કરી દીધો. મારા પ્રભુ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અન્ન જળ નહીં લો. એટલે કે સેવા પધરાયા પછી પણ ચિંતિત રહેવું.
આ પારા જેવું છે. આ તમારો ભગવત ભાવ જો સાચવ્યો નહીં ને તો ક્યારે સરી જશે ખબર નહીં પડે. સાવધાન, અહીંયા સાવધાની હટી ને દુર્ઘટના ઘટી એવું છે. ક્યાંક ચૂક્યા અને એકવાર પાપ તરફ ડગલું માંડ્યું ને પછી ક્યાં સરી પડશો ને ખબર નહીં પડે. પહેલી વાર કરશો, બીજી વાર કરવું પડશે અને ત્રીજી વાર થઈ જશે. આ પાપ તો એવું છે. એટલે તો રીપુ રુચ પાવક પાપ પ્રભુ અહીં ગણીએ ને છોટ કરી. આટલી વસ્તુને નાની નહીં ગણવી માણસ કે છે. રીપુ શત્રુને નાનો ન ગણો, રોગને નાનો ન ગણો, એમ કહ્યું પાપને પણ નાનો ન ગણો. એમ થાય એકવારમાં શું છે, એકવારમાં શું છે, એકવાર ખાવામાં શું છે, એકવાર જવામાં શું છે. એકવારમાં શું છે નહીં, એ 99 વારની શરૂઆત છે. બધાએ જેણે પણ શરૂ કર્યું હતું એકવારથી જ શરૂ થયું. સાવધાન રહેવું. વૈષ્ણવ બધી ચર્ચા આપણે કરી રહ્યા. અધિકાર, ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી ને કનિષ્ઠાધિકારી, વક્તા અને શ્રોતા. ઉત્તમાધિકારી, વક્તા અને શ્રોતા. અને એમ જોવા જાવ તો આ વક્તાના લક્ષણ નથી, ભાગવતના અધિકારીના લક્ષણ છે. કારણ કે શાસ્ત્રોમાં વક્તવ્યના અને વક્તાના લક્ષણો કંઈક જુદા જ આપ્યા છે. આમાં બોલવામાં ચતુર છે એના લક્ષણો નથી આવ્યા. આપણે ભલે કઈ વક્તા અને શ્રોતાના ઉત્તમાધિકાર, તો વક્તા તરીકેનો અધિકાર નથી, ભાગવતના પાત્રતાનો અધિકાર. કે ઉત્તમ પાત્ર, મધ્યમ પાત્ર અને કનિષ્ઠ પાત્ર કહેવાય છે વક્તા અને શ્રોતા અધિકારી. પણ વક્તાના લક્ષણો જુદા હોય. આ જ અધિકાર લીલા ઉપર મહાપ્રભુજી ખૂબ ચર્ચા કરી છે. અને એને જો 16 ગ્રંથ દ્વારા સમજવા જાઓ તો 2 ગ્રંથ, એક જલભેદ અને બીજો પંચપદ્યાની. જલભેદ ગ્રંથમાં 20 પ્રકારના જળની સાથે ભગવત ગુણગાન કરનારની સમાનતા કરવામાં આવી છે. કેટલા પ્રકારના છે ભગવત ગુણગાન કરનાર. અને પંચપદ્યાનીમાં શ્રોતાના લક્ષણ બતાવ્યા છે. આ બહુ અદભુત ચર્ચા મહાપ્રભુજીએ કરેલી છે. તો અધિકારની ઉત્તમાધિકારી, વક્તા અને શ્રોતા. ભાગવતના વક્તા છે સુખદેવજી અને શ્રોતા છે પરીક્ષિત મહારાજ. ઉત્તમ કેમ? મહાપ્રભુજીએ બધા ગુણ ગણાવ્યા, પણ સૌથી પરમ ગુણ ગણાવ્યો વૈરાગ્ય. પ્રબળ વૈરાગ્ય છે. એકવાર જ્યારે કથામાં આસક્તિ થઈ, ભગવાન મળી ગયા છે બંને, છતાંય કથામાં અનન્ય આસક્તિ છે. મધ્યમાધિકાર, વક્તા છે નારદજી ને શ્રોતા છે વ્યાસજી. બંને ભગવદ અવતાર છે છતાંય મધ્યમ. ભાગવતના રચયિતા છે વ્યાસજી, છતાંય મધ્યમ. વિચાર કરો. હજી સંસારની ચિંતા છે, સંપૂર્ણ વૈરાગ્ય નથી. અને કનિષ્ઠ, કનિષ્ઠ એટલે ખરાબ નહીં, મધ્યમથી ઉતરતા સુતજી અને સૌનકજી. સુતજી છે વક્તા, સૌનકજી છે શ્રોતા. યજ્ઞમાં આસક્તિ છે, વ્યાવૃત્તિ છે, અનેક અનેક કારણો બતાવ્યા છે. કનિષ્ઠ કહે, પણ કનિષ્ઠ કહું તો ખરાબ નહીં, હીન નહીં, મધ્યમથી ઉતરતી કક્ષા.